લખતર રેલવે સ્ટેશન પર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગરકાવ થયેલા મજૂરની સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શોધખોળ જોવા મળી છે। ત્યારે નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં લોડિંગ અને અનલોડિંગ કરતો મજૂર ગઈકાલ બપોરે 12 વાગ્યા કેનાલના પાણીમાં ગરકાવ થયો હતો। ત્યારે લખતર તાલુકામાં વિઠલાપરાની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ બજરંગપુરા ગામની સીમમાં થઈને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ સુધી જાય છે। નર્મદાની મુખ્ય કેનાલમાંથી અવારનવાર બિનવારસી હાલતમાં પુરુષ, સ્ત્રી, પાલતુ પશુ, જંગલી પશુઓના મૃતદેહ મળી આવે છે। ત્યારે ગઈકાલે બપોરે 12 વાગ્યાના સુમારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં અનાજ લોડિંગ અનલોડિંગ કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા મજૂરમાંથી કાળુ ઉર્ફ રાજુ નામનો મજૂર પોતાના અન્ય સાથી મિત્રો સાથે કેનાલમાં નાહવા ગયો હતો। કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાળુ ઉર્ફ રાજુને શોધી કાઢવા માટે સતત 10 કરતાં વધારે કલાકથી સતત મહેનત કરી રહી છે।